શ્રાવણ મહિનામાં આ 5 વસ્તુને બદલી નાખો, નહીતર તમારું વજન ઘટવાની જગ્યાએ ઉલટાનું વધી શકે છે. કઈ છે આ 5 વસ્તુ આજે સમજી લો. પહેલી વસ્તુ કે તમે ફરાળમાં જો તળેલી આઈટમ ખાતા હોય, બફવડા છે, ફરાળી ચેવડો છે, બટેકાની વેફર છે, ફરાળી ભેળ છે, તો આવી તળેલી આઈટમ ફરાળમાં ન ખાઓ. આનાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે. બીજી વસ્તુ કે તમે એકટાણાની અંદર દહીંને સામેલ કરો. તમે દરરોજ 1 વાટકી દહીં તમારા એકટાણાની અંદર જરૂર લો. આનાથી તમારા બોડીમાં ગુડ બેક્ટેરિયા વધશે અને જેથી તમારી પાચન શક્તિ પણ મજબૂત થશે અને તમને વેટ લોસની અંદર બહુ હેલ્પફુલ રહેશે. ત્રીજી વસ્તુ કે તમે એકટાણું સાંજની જગ્યાએ બપોરે કરો. ઘણા લોકો સાંજે એકટાણું ખોલતા હોય છે, પણ બપોરે એકટાણું કરો અને બપોરે કરવાથી તમને હેલ્પફુલ રહેશે પાચન થવામાં. સાંજે તમારી પાચન શક્તિ મંદ થઈ જતી હોય છે. ચોથી વસ્તુ કે તમે જો કેળા ખાતા હોય, ઘણા લોકો શ્રાવણ મહિનો યા હોય તો ફરાળની અંદર કેળા ખાતા હોય છે, તો કેળા ન ખાવા જોઈએ, કારણ કે કેળા ખાવાથી તમારું વેટ વધી શકે છે. છેલ્લી 5મી વસ્તુ કે તમે દિવસમાં આરામ ઓછો કરો. ઘણા લોકો આખો દિવસ સૂતા રહેતા હોય છે, તો ખાઈને કે ફરાળ કરીને સૂઈ જવું એ તમારા બોડીને ઉલટાનું વધારી શકે છે. તો આ 5 વસ્તુને આજથી જ બદલો અને શ્રાવણ મહિનામાં વેટ લોસ કરો. વેટ લોસની બીજી હેલ્પ જો તમારે જોઈતી હોય તો મારા પેજ ઉપર જઈ શકો છો. મીરા આયુર્વેદાને ફોલો કરી લો. થેન્ક યુ વેરી મચ. આવજો.